છો બધા મજામાં છે તો મજામાં રહેવાનું છે મરસેલમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે આપણે જઈએ છીએ કંડાળી લઈને દોરવા ઘણા બધાની કોમેન્ટ આવતી નહીં પણ એક ભાઈની કોમેન્ટ આવતી કે કંડાળી લઈને દોરવા જાવ બીજા વિડીયોમાં જવાબ આપજો કંડાળીઓ લઈને અમે દોરવા આજમાં ફાઇનલી જઈએ છીએ પણ અમે ટીટમ દોરવા નથી જતા કરસલા અને ઝીંગરો ને બધું દોરવા જઈએ છીએ હા સાહેબને દોસ્તાર આવેલા છે હમણાં તમને દેખાડવું પડશે ને એ પહેલા ખાસ કરીને વિડીયોમાં બનાવી રહેશો મજા આવી છે મજા આવતા એક લાઈક કરજો ચેનલમાં પહેલા ખાતો હોય ને તો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને શું કહેવાય કે પાણી ફૂલે ફૂલ આવી ગયેલું છે આપણે જે સીપના કાઢવાના છે થોડો ઘણો અમે આજમાં એક નવીન જુગાર છે ને આમાં પરવા હાટુથી લાવ્યા છે તો હું લાવ્યા છે એ તમને હમણાં દેખાડી નહીં પહેલાં તમને દેખાડી દઉં સાહેબના દોસ્તાર આજરા સાહેબના દોસ્તાર એ કંઈક શાક પકડીને આવેલા છે હો પાછા હા એ આમ જો દરિયો ખાલી થયેલો હતો ને એ હું શાક પકડવા આવેલા હતા એટલું શાક પકડ્યું કોને ખબર આમ જો એટલું શાક એને પકડી લીધેલું છે ને દરિયો પાછો ભરાઈ ગયો ને ત્યાં સુધી શાક પકડ્યું સાહેબને પહેલા છે ને ફટાફટ કંડાળી એકાદી બે મૂકી દેવાની છે અને આમાં આપણે બીજું એક નવીન ફૂલ આવેલા છે એ તમને દેખાડ્યું વડસાલની ઠેઠની વસ્તુ હે વડસાલ જ ખાય હા વડસાલની વસ્તુ હે ને એ પરવશો ને એમાં શાક પકડતું તમે સવો મિત્રો જોતા રહી જાવ આજમાં આપણે છે ને તમારી બધાનો છે ને આખું ખુલીને આવ્યું થાય કસલાને આજે બે વસ્તુઓ બે અલગ અલગ નાસ્તો દેવાનો છે આજમાં અને આનંદભાઈ દેવાના છે હા એ પછી દેખાડી દઉં હા પછી ને દરિયામાં આવી ગયેલા છે તમને બધાને ખબર છે ને વડસાલની વસ્તુ શું છે એ તમને દેખાડીએ હમણાં ને એ પહેલા છે ને આનંદભાઈ અમારા દરિયામાં વાળા હતા તો આ આનંદભાઈ મારી ઓલા મહિનાદાર હતા ને મહિનાદાર થોડાક સમયમાં પાછા આવશે ભાઈ હા વાહ અને હવે દરિયામાં શું કરવાનું છે આપણે દરિયામાં છે ને હું પેલા તમને ફટાફટ છે ને આમાં આપણે લાવેલા છે ને વસ્તુ ભરોઈ દઈએ અને મૂકી દઈએ ખાઈ ખામાં તમે પેલા મૂકી દો ને પછી હું જાઉં છું સીપના કાઢીને આજમાં છે ને કસલા ને ઝીંગરું ને બે વસ્તુ એટલે કે અલગ અલગ સ્વાદ દેવાનો છે અલગ અલગ સ્વાદ દઈને મચ્છી પકડવાની છે અને હું આવે ને હું નહીં એ તમારે ઠેઠ સુધી છેલ્લે સુધી રહેવાનું કન્ટિન્યુ મજા આવી છે બાકી આપણે છે ને ક્લિપ કાંઈ હંધુઈ શાક પકડે છે ને એની હવે ક્લિપ મેકવી જ નહીં કેમ ખબર એ હંધુઈ શાક કેટલું કુલ છો ને એ ક્લિપ આગળ મેકી દઉં એ ક્લિપ જોઈને મારા દીકરા તમે હંધાય વ્યા જા એટલે હવે એ ક્લિપ તો મેં કોઈ થતી જ નથી વચમાં જે આવે ને એ ક્યારેક મોજ હશે તો મેકશું નકર બાકી શાક પકડાયો તો કે શાક પકડાયું તો જવું નહીં એ મોટો વિશાલ દરિયો છે આમ તો જવો તમે ઓ માય ગોડ તો શાક તો પકડવાનું જ છે તો ચાલો કન્ટિન્યુ કામ કરી દઈએ શરૂ તો ફેમિલી આપણે જોવો એક બીજો નવો નાસ્તો કેતા હા ને આ શું છે ખબર છે હોંડિયું છે ઓ પાછું આ ઝીંગો છે ઝીંગા આપણે છે ને અને ખારા પાણીમાં આપણે ખારું કરીને લાલજી દાદા લાવેલા છે વડસાલથી અને એને સૌ આપણે એના ઘાંચા બનાવવાના છે આવી રીતના દોરે કરીને પરવી દીધું છે એક જ આપણે નાખવાના છે અને આવી રીતના જો આપણે તાણ બાંધ્યા છે અહીંયા જવો તમે ગાઈસ આ બાંધવાના છે અમારા કંડાળીમાં એમની માઈક આવે એની પર બેહવા અહીંયા દરિયામાં હેઠે માઈક એની પર બેહવા આવે તો બીજી મચ્છી ખાવાની આવે હું કેવું તારું આવે જ નહીં સાહેબ હે આવે જ નહીં હા એમ તો ફટાફટ છે ને આ બાંધવાના છે આ ફેરીને પછી કાજલ હું છે ને આમાં મેકી દઉં અને પછી કાજલ જાય છે ત્યાં થોડા ઘણા શીપના ઓલા કરવા ચીપના બીજા કાઢવા નવેસરથી કા હા શીપના કાઢવા જવાના છે બાકી કંડાળી આપણે લઈ લીધી છે આમ જો કંડાળી ચાર દોરી હોય સમજો કે જો હું તમને દેખાડી દઉં ફેમિલી પહેલા આને કઈ લોસાવાળી છે આટી છે જો આમ 4 દોરી હોય એ આમ 4 દોરી એ 1 2 3 ને 4 એમાં એક અહીંયા બાંધવાનું તમે 4 વસ્તુ બાંધી શકો બાકી એક બાંધો ને વચમાં ગમે ના તોય હાલે ફેમિલી આપણે ઝીંગા જો આવી રીતના બાંધી દીધા છે તમે જોઈ શકતા છો બેયમાં જો આપણે હમાહમી બાંધ્યા છે કા સાહેબ આવી રીતના આપણે ઝીંગા બાંધી દીધા છે હવે સાહેબ જાહે મૂકવા આમાં કેમ કે અહીંયા પાણી આવી ગયું ને તો અહીંથી આપણે શરૂઆત કરવાની છે જેમ કાંઠે પાણી આવતું જાય એમ આપણે કાંઠે જાતું જવાનું છે અને માછલા પકડતા જવાનું છે બાકી સાહેબ જોવા જાય છે એ મુકાઈ દીધી એક મૂકી દીધી હમણાં આપણે પીઝી મૂકી દે હો હમણાં નાટક તો પીઝી મૂકી દે હા તો અહીંયા મૂકી દીધી હવે છે ને ઘડીક વાર સાહેબ નહીં રહે અને હું જાઉં શીપના કાઢવા બસ સાહેબ ફેમિલી સાહેબ એમ કહે છે કે આમાં તો આપણે પરોયું તો છે તો આમાં ગમે કંઈક આવે ને તો શીપના કાઢવા નથી જવું અને નહીં આવે ને તો પછી શીપના કાઢવા જાવું પણ એ કે હમણાં નથી જવું હમણાં ખમો એમ એ એમ કહે છે કે હમણાં ખમો એમ હું વૈસાવ એની પાસે શીપના કાઢવા હમણાં નથી જતી કાંઈ નહીં આવે ને તો પછી જાવ બાકી હવે આપણે બોલવાનું બટ શું ભેજી બે કંટાળી લે એક કંટાળી મારીશ તે નહીં આવે એક કંટાળી રોકી બેસી જાવ પેલી કાજલ વાલા પણ દોરે અને હું મેં અહીંયા નાખેલી છે બહુ બોલશું નહીં અને જો પહેલાં 2-3 દિવસ તમને ઉપર શું જોયું તાકે વેડીના વીડિયા જોયા હું લેવા જોયા કે હાથ જવાળ હતો ને પાણી હાલતું એટલે એ વેડી લઈને અમે આવતા રેડી અને વિડીયો બનાવતા શાકનું થતું અને હવે 2-3 દિવસો શાક આવશે તોય આવીશું નહીં આવે ને તોય આવશું દોરવા એનું કારણ શું છે ખબર છે પાણી ધીમા પડી જાય ને ત્યાં પહેલાંમાં જો આમ લાટવારે આવે
પછી ધીમે ધીમે આમ સડતું જાય તો આપણે દોરવાની મજા આવે અને લાટ સમય સુધી દોરીએ છીએ તો શાક કદાચ ને આવતું હોય ને તો ઘણી બધી વાર ઘણું બધું શાક આવી શકે અને અડધીથી હાસ પાણી હોય ને તો અડધી કલાક જેવું થાય ને ત્યાં કાંઠે પાણી નીકળે તો દોરવાનું હોય તો શાક ને વાયસ આવવા રહી તો ભરાઈ રહે દરિયો એની જેમ થાય એટલે દોરવાનું આવવાનું હોય બાકી ખોટમાં જેમ બને એમ તમે દોરવા જઈ શકો છો આવ્યું એમ મુસ્કાય ટોટરો હોય છે કાંક વાંદરો હોય છે મોટો જીવા ખેંચે એવો ઉસકાવાનું હોય હા શું બોલા કે લગભગ તો ખોટું ન બોલે કે કોથા નીકળી જાય પાવર છે એમ તો પાવર વાળો છો લે પીવે હો પછી એમ તો પણ બાકી છે મેં કીધું એ પ્રમાણે છે ભાઈ શાક મારશું અને દેખાડશું હું દોરવામાં આવે પગ નહીં પલ્લે કપડા નહીં પલ્લે એમને એ મોજે મોજ ખાલી પલોઠી વાળીને બેહો મારી જેમ આમ જુઓ બેઠો આવી રીતના ગાઈસ પલોઠી વાળીને બેઠા તમે શાક પકડી શકશો બાકી કહેવાનો મતલબ હું આવે તમને દેખાડવાનું રહે અમારે કાજલને કાંઈક આવ્યું પણ મેલી કાજલને પાછું કંઈક હું જાઉં એલા એમ ગોવિંદ્રો કા માછલીનો પૂરો હોય ને એવું છે હાલે પકડ કેમ કરે એમ કરે એવો ડાયરેક્ટ ગમ કરતી ખેંચી લેતો હે હા એવો ડાયરેક્ટ છે ખેંચી લેતો રેડી ચાલો ગાઈસ હું મારી દોરી આવી ગયો હે ઉષા બંધ થઈ જાય ને હવે જેમ થાય માલી કોક તો ખાવા આવે એમ રાખ્યું અને હું મારી જોઈ લો ફેમિલી મારા વાલા કઈ આવે તો દેખાડું કાંઈ નહીં બોલો હવે આવે ને ડાયરેક્ટ જો ઓટો માર લેજે ઓકે વાહ ઝીંગર આવી ઓકે સરસ ગુડ મારું બેટું કાજલ ને આવી જાય ઝીંગર મારે કાંઈ નહીં અસલ નહોતા આવ્યો તોય ખેંચ્યું ને તોય ઝીંગર આવી ગઈ બોલો ઉપડી ગયો ગાઈસ ફસલ નહોતા આવ્યો તોય ઝીંગર આવી ગઈ તો ફસલ આવતો હતી શું આવતું છે એ ખબર નથી આમ ઠકી રહી જો કાજલ પાસે જાઓ ભાઈ મારે તો 2 વખત ને ઉસકાયું કે એવું નથી ને એક ઝીંગર આવીને ઉસકાઈ તો ગાય વાળ દે મોટી નકર વયું જા હંદ બોલો મિત્રો શાક દોરવા આવે જોવે તો નહીં ફાટી જલે છે કે નહીં ફાટેલી એમ જોવું જરૂરી છે ન ફાટે એટલે ફાટી ગયેલી હોય ઊંચું કર્યું ને આવ્યું તો નાલી વહી જોઈએ તો અફસોસ થાય નહીં કરતાં ગાંઠ વાળી દેવી જરૂરી છે બાકી આપણી પાસે દોરો નથી અત્યારે નકર આગળ હાંધી પણ લેત હવે વાળા છે ગાંઠ દોરો નથી એટલે એની મશીને દડી છે કા ત્યાં છે મારી પાસે નથી હા હો હાસુ બોલ તાસે ઓય હાસુ બોલ તાસે હાસુ બોલ ખોટાડી હાસુ બોલા હાસુ ખીસામ છે તો પણ બાંધ દે બોલો શું કરતી છે શું કરાયેલી એ બાંધી દે મેરે ગાઈસ કાજલ નાખશે હમણાં નાખો એ ગાઈસ નાખજો એ મિત્રો તો વાહ એમાં આવી વાહ ઉસકાવજો ઓકે ગાઈસ અહીંયા ઊંડું પાણી છે ફૂલ ફૂલ ક્રેસલા આવે એવું તો આપણે અહીંયા નાખવાની થાય છે હું કેવું તમારું બધાનું જો અહીંયા જવો તમે કેટલું આવે તો હા હું આવે તો પાણીમાં ઘા કોણ તાકે કહીલા તો ફેમિલી ગાઈસ સેજલબેન આવ્યા છે દરિયામાં હવે મને એમ લાગે ને વિડીયો પૂરો થતા નહીં ને વિડીયો ઉતારવા આવ્યા છે પછી કૃપયા કરીને કાંઈ મને ખબર લે એ આ લે વાહ એ કે લે હા બોલો કેમ આવ્યા એવું છે ઓકે ગાઈસ હા ઓલી ડોલમાં હેદ આવો મિત્રો સેજલ આવી છે જોવા અને અમે શાક પકડીએ છીએ શાક આવશે કેવા દેખાડીએ ત્યાં સુધી એટલે હવે કાજલને તો કઈ શાક આવશે નહીં કેમ કે બે વાતોમાં સડી ગયેલી હવે હું વાતો કરે તો મારો રામ જાણે હવે ખુશી જો લે એલા લે
એમ વાતો કરતો હું આ વિચાર કરો મિત્રો લ્યો આમ ઠાકી રહી કે બીજું કઈ હોય કઈ કાબેર તું વહી જાય ઘરે હાલ લે ઘરે ઉપર મારા વાલા મારે ઝીંગર આવી જશે ગાઈસ જો બેઠી ભાળી પણ પકડી તા ઠેકી જા સેજલ આવ હાલ ઝીંગર લેતી જા આવી કે એમ એ જોજો ખાવા દીધા હા વો શાક નું થઈ ગયું તમારે હાલો મેં પાછી નાખી દીધી છે લે હું આવ્યો પેલા એ હાસુ આવ્યો કે એની મશીન ઓ મારા ગોડ મેરે કજારા પડેગા તો ફેમિલી ગાઈસ કઈ લો જો કાજલ લે હા તો કઈ લો થોડા કઈ સુરતી કહેવાય એમ તો કે સુરતી માસલા પકડો હાલો સીટી કરો કેટલું ક્રાંતિ ખબર છે આ ફોરે કે એટલે ખાવા આવે પકડી લો આ મોડી કેવું છે ને ઝીંગા તોડી નાખતો ને કે ઝીંગરું ખાઈ જા વાવ કસલા આવવા મળ્યા મિત્રો ઝીંગરું આવવા મળ્યું એટલે કે આપણે સીપના કાઢવા દાવા નહીં પડે કેમ કે આને ખાવા આવશે ખરું ખસા કા કેમ કે આ મોડી હશે તો આવશે મસ્ત હે ને સર હા કાંઈ વાંધો નહીં હાલો ગાઈસ ફેમિલી આને તો કસલી આવી ગઈ એક ઝીંગર આવી ગઈ મારે ખાલી એક ઝીંગર આવી પણ મારે તો આઈલી મોટો દેશી કસલો પકડવાનો છે એને પકડી હું એને તો સુરતી પકડી હું તો દેશી પકડે કસાલા સુરતી લેગા નહીં આયેગા તો એ લેગા પણ આયેગા નહીં કેમ કે દેશી આવશે અહીંયા જગ્યા દેશીની છે યાર આમાં બહુ બોલાય નહીં એ જો બોલતી સેજલ મારી પાસે આવી ને એમાં એને કસલો આવી ગયો ન કરી એ નો આવે ઓય હું આવ્યો હું તો યાર ટોટરો અરે યાર એને ટોટરો આવી ગયું બોલો સેજલે કડાળી મેકી તરત આવ્યું ને સેજલે તરત ખેંચી લીધું કામ થાકી અરે છે ને સોરે ઝીંગર આવી ગઈ બે માં લે કે ખબર નથી છે ઓય ઓકે હમણાં લેવા આવું એમ કીધું સેજલે બાકી ઝીંગરું જો આવ્યું આવે મસ્ત પકડીને પાછી નાખી દીધી કંડાળી મારે બે ઝીંગરું આવી ગયું યાર હા હેલો માછલા મસ્ત હા વાહ તો છે ને ફેમિલી શાક તો આવશે આ ફોન જેમ આવે છે શાક પાકું મારે છે ને 3 ઝીંગર આવી ગયો પછી એક આવી ગઈ પણ ડોલમાં નાખી દીધી સેજલ હતી કે મેં કીધું લઈ જાય એને નાખી દીધી મને ભૂલે જવો તો એ ભાગી છે ઘરે બાકી તો શું કહેવાય ખબર છે કાજલ અહીંયા છે તો હું એને એમ કહું અહીંયા હારા પાણીમાં નથી આવતી નાન્યા રે અહીંયા આવી ને અહીંયા આવી નહીં અહીંયા આવી નહીં ખરી ખમો એ કેમ કે 5 મિનિટ હજી મારે ખમવાનું છે તી અહીંયા મારી નજીક આવશે રેડી હા ના નાખ દઉં કી ઓનો કહેતો હતો ને અહીંયા આવી આવ તારા કે આવ્યો અરે બે જીગરું એક કઈડી ટોટરો એક ટોટરું મારે તમારે બે જીગર ત્રણ એક એટલે બે સેજલ પહેલા લઈ જઈએ ને એક પાછી ત્રણ આવ્યો કોટાડી જુઠાડી લે મારે બેટા મને સચ્ચી જવા મને ત્રણ આવી નજીક ઓય બાપા મોજા મેળા બોલે નહીં નકર કસલા નહીં આવે મારે તો મોટો કસલા પકડવાનો છે ફાઇનલ છે એમ નહીં એને બીજી કસલી આવી ગઈ સુરતી બોલો મિત્રો કેટલી ઉપડી જોયા ગાય છે અને સુરત ચો આવે એક જ મારે મારો બેટો કાંઈ નહીં આવ્યું 3 ઝીંગરું આવ્યું એ જરી એ હા લીંગા તોડી લઈ લે દેખાડ્યું નહીં મારો વાલો લે એવો યા તો ફેમિલી મેં છે ને ડોલે પગી જશે ગાઈસ મેં કીધું થોડુંક દેખાડી દો તમને નજારામાં જુઓ હે છે કે બાકી આ ફોંડિયા ખાવાની મજા આવે એને ઝીંગરું કહેવાય અમારી ભાષામાં અમે ઝીંગરું કહીએ તમે શું કોઈ કોમેન્ટમાં કહેજો આને આ ઓલું મોટું ઝીંગરું થાય ને એ ઝીંગરુંના બસાય છે કોને ખબર હોય જે હોય યા અમે આવું રીતનું શાક મારવાના છે મારી છે પણ દેશી કસલો મારે આવ્યો નથી નાલી વીએ હું અહીંયા અલગ જગ્યા વીએ ઓલા બેલે ન આવ્યું ઓલા બેલે તે અહીંયા વીએ એમ સમજાઈ ગયું હવે જે આવે એ દેખાડજો ને બીજી કસલી આવી જશે મિત્રો હા તો એ નાખી દેલો અને મારે કંઈક આવ્યું એમ લાગે છે જોટા આવતા હું અહીંયા ઉસકાવું હું છે ને એમ જોઈ જો મારે કસલી એક ઝીંગર ઓય પકડી દેતો મારે એક કસલી ઝીંગર આવી વાલ તો આમાં એક કસલી છે ને એક ઝીંગર છે કાંઈ પણ દેખાતું નથી કાંઈ ये वस्तु है ये હા વાહ अच्छे हो दो सुंदर ઝીંગર વાવ છે ને ગાઈસ કસલી
તો સુરતી કસેલ્યો ને તો ઉપાડો લીધો 4 થયો ને 3 તારે ને 1 મારે 4 મારે 4 ઝીંગરું ઓ માય ગોડ દેશી નહીં હોય તો હવે દેશી હોય તો સારું ને આવે તોય સારું નકર લોસા પડશે સુરતી તો સુરતી હાલો ને રોડવી લેવાનું હોય આપણે ગઈશ સુરતી તો સુરતી માઇન ભાળી પકડી લેવાનું હોય જે આવે શું કેવું એ મિત્રો એવી રીતે નાખવાની હવે ના બેસી જવાનું સાને મને પકડી હલવાનું નહીં એમ બોલવાનું નહીં મેં અહીંયા નાખેલી છે હું અહીંયા હલતોય નહીં બોલતોય નહીં પણ સોઈ લઉં તોય એ લે બાપ જોવામાં એક સિંગર આવી જાય લઈ જાય લી ઓય જો લ્યો હું બળતરા કર્યું આમાં જોવામાં ઝીંગર આવે બોલો ખોટું જોતો હોય તો ઝીંગર આવે સાહેબ ઘડી ઉસકે રાખવાનું હોય આવું એ કંઈક આવી છે એવું અસલ વિલન નહીં આવે જો આ ઘડીએ વચ્ચી હોત તો એને કઈ પડી જો ગાઈસ સિંગર વચ્ચી ને એમાં કા કેના ગાઈસ આવી જી મારે હો પાછી એ ડોલ વિદા ડોલ લે બોલો શાક હોતી ડોલ જાત હમણાં પણ કઈ નહીં ચાલો ફટાફટ મસ્ત વાહ આવી હો મારા વાલા પડી નાખી એક તો વચ્ચે પાહી હે એક તો પાછી હોપડ વચ્ચે એમ જો બે હા હાસે સાહેબ હાલ તો એક લઈ લે હાસે બે વચ્ચે ઓકે મોટું માહિલું હતું લે માહિલું કાંઈક હતું મારે કાંઈક આવ્યું છે મારે છે ને ગાઈસ જરૂર ઓ માય ગોટ રે તારી ઉસકે લેવા આલ વર્તી જો કે ફેમિલી કાંઈક આવ્યું મને ખબર પડી છે કચરો સુરતી કચ લેવા ભાઈ બધા કરતા મોટો કચરો આવી ગયો મારે મિત્રો ઓય તો અહીંયા વેલી ને હવે ખરી હે લે આય જલ્દી એટલે મેં તમને કીધું એ પ્રમાણે અમે દોર્યું પાણી પગજ ઠેઠ કાંઠે આપણે દોરવાનું ઠેઠ શરૂ કર્યું ઓલા પણ અહીંયા તક અહીં તેકલી અત્યારે પાણી કાંઠે પગજ છે તા લગન દોર્યું રેડી અને મેં કીધું એ પ્રમાણે અમે દોર્યું કા શાક આવ્યો અને વરસાદ હવે થોડો આવવાનો છે વાદળા તો આવી રીતના આવવાના છે અને વરસાદ આજ આવવાનો છે અને અમે 4 જમણ કઈ એમ કંઈક વેડી લઈને આવ્યા 4 જમણ વેડી લઈને આવ્યા પણ જીવાના વેડિયા પાણી આવે ને વરસાદ આવતો તો આજ વેડી લઈને નથી આવ્યા કેમ કે ફટ પડી જાય દોરવાનો ટાઈમ થઈ ગયો તે દોરવા આવ્યા ને વરસાદ હવે અત્યારે શરૂ છો ફેમિલી અમે નીકળી જશે બહાર અને શાક કેટલું એવી આખાડામાં નાખશે આપણે કાજલ તમને દેખાડીએ અમે કઈ કા આમ જોવો તો ખરા ઓહ એ સિંગર આવી ગયું આમ જોવો તમે ઓ માય ગોડ આમ તો જુઓ એકલા લીંગા ને એકલા સુરતા કસલા ઓ માય ગોડ ઘણું હે ગઈ એમ નહીં આમ ગોય 1 2 3 4 5 6 પછી 7 8 10 12 13 14 15 16 નાખ અમારે એવું દેખાડ્યું 17 નંગ આવી ગયા મિત્રો શાક થઈ ગયું નથી અમારે કાલનું છે ને પાછું આવી રીતના હોંડિયા પીડ્યા છે સોડા દાદા બહુ મજા આવવાનું છે મસ્ત શાક આવી ગયું છે અને દોરવામાં તો પહેલી વખત એટલું શાક આવ્યું છે કા સાહેબ હા હો બહુ મસ્ત શાક આવ્યું છે બસ આજનો વિડીયો આપણે પૂરો કરી દઈશું અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું નવા વિડીયો જય માતાજી બાય બાય અને છે ને મેં તમને શું કીધું પહેલા શાકની દેખાડી ક્લિપની મેં કે આની અત્યારે છેલ્લે જોવા મળી કે નહીં તમારે રાહ જોવી પડે યાર મારા વાલા કન્ટિન્યુ હવે આપણે આમ જ કરવું જોઈએ ને કે તમે અમને છેતરી જાવ છો પણ હવે છેતરાઈ ગયો ની સલાહ કાંઈ નહીં હાલો ખોટું કોઈ કરતા નહીં સપોર્ટ કરતા રહેતો બાય બાય